ભાવનગર એલસીબી પોલીસે મળેલી બાતમીને આધારે વરતેજ પોલીસ સ્ટેશન હેઠળની વિશ્વકર્મા જીઆઈડીસીમાંથી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો। જો કે એલસીબીએ 2 શખ્સોની પણ ધરપકડ કરી હતી અને હજુ વધુ નામ ખુલવાની સંભાવના રહેલી છે। ભાવનગર એલસીબી પોલીસે વિશ્વકર્મા જીઆઈડીસીમાં આવેલા રાજ શક્તિ રોડલાઇન્સની પાછળ અવાવરૂ જગ્યામાં દારૂનો જથ્થો સગેવગે કરવાના સમયે રેડ કરી હતી, જેમાં એલસીબીએ કુલ 1767 જેટલી દારૂની બોટલો અને 2 મોબાઈલ સાથે 6,85,340નો મુદ્દામાલ ઝડપી લીધો હતો। એલસીબી પોલીસે સ્થળ ઉપરથી નરેશભાઈ સનાભાઈ બારૈયા અને અમજદ દિલાવરખાન પઠાણને ઝડપીને વરતેજ પોલીસ સ્ટેશનમાં ધોરણસર ગુનો નોંધી વધુ તપાસ સોંપી હતી। વીરુભાઈ